શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે એનાથી જીપીએસસીએ વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે। ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે। જીપીએસસીએ અલગ અલગ પોસ્ટ માટે ખાલી પડેલી કુલ અંદાજિત 1751 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે કેલેન્ડર જાહેર કર્યું છે। ડીવાયએસઓ અને નાયબ મામલતદારની 160 જગ્યાઓ પર ભરતી કરાશે, જ્યારે શિક્ષણ સેવા વર્ગ 2 ની 300, આ ઉપરાંત રાજ્યના વેરા નિરીક્ષકની 323 ઉપરાંત વહીવટી સેવા વર્ગ 1 અને 2 ની 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે। જીપીએસસીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે, કારણ કે વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર આજે જાહેર કરી નાખવામાં આવ્યું છે, જેમાં રાજ્ય વેરા નિરીક્ષક માટે પણ ભરતી કરવામાં આવશે। 1700 થી પણ વધારે લોકોની ભરતી કરવામાં આવશે। ખાલી જગ્યાઓ પડેલી છે તેના પર ભરતી કરાશે, જેમાં વર્ષ 2025નું કેલેન્ડર આજે જાહેર કરવામાં આવ્યું છે। વિવિધ 1751 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે, તેના પર ક્લાસ 1, 2 અને 3 ના અધિકારીઓની ભરતી કરાશે।